અચ્છા અને મિરાજ કોઈ લેવા મોકલ્યા હતા? જીતુ સાહેબે. કયા સાહેબે? જીતુ સાહેબે. જીતુ સાહેબે. રાજ્ય સરકાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળા કોલેજના 100 મીટરના વિસ્તારમાં તમાકુ અને તેની બનાવટનું વેચાણ કરતું પણ ગુનો બને છે. ત્યારે બાળકોને શિક્ષણ આપતા અનેક શિક્ષકો પોતે વ્યસનના બંધાણી છે. કેટલાક શિક્ષકો તો ચાલુ ક્લાસે ગુટકા તમાકુનું સેવન કરતા પણ ખચકાતા નથી. બાળકોને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપનાર શિક્ષકો શિસ્તનું પાલન ન હોવાને કારણે તેની ખરાબ અસર બાળકો પર પડે છે અને કિશોર વયના બાળકો વ્યસનના રવાડે ચડેલા છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઈ તાલુકાના શિનોર રોડ ઉપર વસાહત 2ની ગુજરાતી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શરમ નેવે મૂકી દીધી છે. શાળાના ધોરણ 1 થી 5ના 21 બાળકોને ભણવા માટે આચાર્ય સહિત 2 શિક્ષકો છે. જે પૈકી જીતુભાઈ નામના શિક્ષકે પોતાને મળવા માટે આવેલા મહેમાન સાથે ગપાટા મારવા માટે 2 માસૂમ બાળકોને ચા અને ગુટકા લેવા માટે શાળાથી 300 મીટર દૂર આવેલી લારી પર મોકલ્યા. કાર્તિક ભરવાડ અને સાથી વિદ્યાર્થી બંને લારી ઉપર ગુટકા અને ચા લેવા માટે ગયા હતા. ત્યારે ગ્રામજનો અને મીડિયાને નજરે ચડતા બંને બાળકોને ગુટકા અને ચા સાથે રોકી પૂછપરછ કરતા તેમણે જીતુ સાહેબે લેવા માટે મોકલ્યા હોવાની કબૂલાત કરી. શાળાના આચાર્ય પ્રવીણભાઈ કટારાનો સંપર્ક કરતા તેમણે આવા સાચી હોવાનો એકરાર કરતા કહ્યું કે એક વડીલ આવ્યા હોવાથી તેમની માટે ચા ગુટકા મંગાવ્યા હતા. જોકે બાળકોને ચા ગુટકા લેવા મોકલવા તે ભૂલ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. ત્યારે આવા બેજવાબદાર શિક્ષકો અને શિક્ષક વિભાગ કેવા પગલાં ભરે તે જોવું રહ્યું. આ તો બંને બાળકો નજરે ચડ્યા એટલે વાત જાહેર થઈ, પરંતુ આવી ઘટનાઓ તો રોજ ગ્રામ્ય વિસ્તારમાં બને છે. દારૂ ઢીંચીને શિક્ષણ કાર્ય કરાવતા અનેક શિક્ષકો ઝડપાય છે. ત્યારે ગુટકા તમાકુનું વ્યસન કરનાર શિક્ષકો માટે પણ કડક પગલાં ભરવા માટેની જોગવાઈ જરૂરી છે. અચ્છા અને મિરાજ કોઈ લેવા મોકલ્યા હતા? જીતુ સાહેબે. કયા સાહેબે? જીતુ સાહેબે. જીતુ સાહેબે. શું લેવા મોકલ્યા હતા મને? મિરાજ અને ચા. અચ્છા અને મિરાજ 2. કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? સ્કૂલના તમે કઈ સ્કૂલમાં ભણો આ છો? સરકારી સ્કૂલ છે ને? હા. વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા. કઈ વસાહત? વેરે વસાહતની સ્કૂલ ને? શિનોર રોડ 2. સિનોર વસાહત 2 નંબર. એવું આજે એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરા તમાકુ ને ચા લેવા મોકલ્યા એવું ને? ઓકે. શું નામ તારું બેટા? કાર્તિક. આપનું નામ સાહેબ? હા સાહેબ, આપનું નામ? કટારા પ્રવીણભાઈ. આપ અહીંના આચાર્ય છો? હું આચાર્ય હા છું. તો સાહેબ, આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે, તો એ વ્યાજબી છે? સાહેબ, બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી. હા તો સાહેબ, નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે આની ભાઈ? સાહેબ, એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ. એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટકા ખવાય છે એમ ને? અમે તો કોઈ આજુબાજુ અમે અહીંયા આગળ ઉતાર એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટકા ખાવ છો? ના સાહેબ, નથી કહેતા એવું તો. તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટકા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી દીધી.